અમરેલી કોંગ્રેસના નેતા પ્રતાપભાઈ દુધાતે ભાજપ ધારાસભ્યને અભિનંદન આપ્યા। સુરતના ધારાસભ્ય કુમારભાઈ કાનાણીના પ્રતાપભાઈ દુધાતે વખાણ કર્યા। ખેડૂતો માટે સવાલો ઉઠાવતા કુમારભાઈને મારા સલામ છે। કુમારભાઈ કાનાણી ખેડૂતોના દીકરા છે અને ખેડૂતોની વેદના જાણે છે। કુમારભાઈના માતા પિતાના ચરણોમાં પણ મસ્તક ઝુકાવવું છે। પક્ષી ભૂલી અત્યારે દરેકે ખેડૂતોના હિતનું વિચારવું જોઈએ। કુમારભાઈની જેમ તમામ 182 ધારાસભ્યો ખેડૂતોનું હિત વિચારે છે। ખેડૂતોને સહાય મુદ્દે કોઈ રાજકારણ નહીં, બસ માત્ર ખેડૂત હિત। આજે હું સલામ કરીશ કુમારભાઈ કાનાણીને। ભારતીય જનતા પાર્ટીના 3 ટર્મના ધારાસભ્ય છે, ખેડૂતના દીકરા છે અને ખેડૂતના દીકરા તરીકે એને ખેડૂતની વાતની રજૂઆત કરી, એટલે મંચ ઉપરથી એના એટલા માટે આવકાર્યા મેં કે સૌ બોલશું તો ફરજ 100% સરકાર નિભાવશે। 182 માંથી એક ધારાસભ્ય, અને હંમેશા એ વ્યક્તિ જ્યારે કોઈનું નુકસાન થતું ત્યારે બોલતા હોય ત્યારે મારા હૃદયની અંદર એની વાત આવી ગઈ, અને હૃદયમાં આવેલી વાત મોઢામાં આવી। જે દિલની વાત મારી હતી કે મારી આમાં કોઈ રાજકીય માનસિકતા નથી, એ દિલની વાતના કારણે એની માતાને પણ મેં નમન કર્યું, એના પિતાને પણ નમન કર્યું, અને કુમારભાઈને મેં સલામ મારી। જાહેર જીવનની અંદર ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યને સલામ મારી એવો પ્રથમ બનાવ છે, અને હું અભિનંદન આપું છું કે ખેડૂતના દીકરા તરીકે એને દેવા માફીની વાત કરી છે। 100 સલામ છે કુમારભાઈ તમને,